જોક્સ હરામ જો બાપુજીને મારો ગમતો હોય તો કહી દો ને રૂપાલા સાહેબ, હું એને એમ કહું કે જો હું તારા વખાણ માંડું ને કરવા તો તું અહીંયા ઊભો રહી જઈશ. વાહ. કે બાપુજી આજે છેલ્લી વાર તમે મારો ચાન્સ, તમે કોઈને રેફરન્સ હવે જિંદગીમાં મારો આપતા નહીં. ક્યાં વાત. હવે પછી તમે ગામમાં જો તમને એમ ન કહેવામાં આવે ને કે વિષ્ણુભાઈ એક ડેટ લઈ દો સાંઈ રામદેવની, એવું નામ ન બોલાવું ને તો જય હો જય હો. તરસ્યા જીવને મારે તો ધરપત આપવી પડશે. તરસ્યા તરસ્યા આ જીવને મારે તો ધરપત આપવી પડશે. હું જાણું છું મને આ ઝાંઝવાના નીર ખેંચે છે. ક્યાં વાત. મોટા ભાગનો આ લોક સંગીતમાં સાધના થોડી કરી લે ને તરત જ દાઢી વધારી, કાળી શાલ નાખી, થોડું પહેરીને આવી જ જાય, આવી જ જાય. વાયરલ થવાની ઉતાવળ છે. જપલે હરી કાલા મનવા, જપલે હરી કાલા. અને હજી એક બીજું ગીત ભજન પેલું પપ્પા પ્રભાતી કાનાના, મારું પપ્પા પાસેથી એમ અમારી ફરમાઈશ હોય ને કે બાપ દીકરાની કે આ બોલે એમ, ઈ મને કહે તો એમ કે બાપુજી તો કોઈ દી એક જોક્સ હરામ જો બાપુજીને મારો ગમતો હોય તો કહી દો ને, કહી દો ને. એટલે હું આપણે રૂપાલા સાહેબ, હું એને એમ કહું કે જો હું તારા વખાણ માંડું ને કરવા તો તું અહીંયા ઊભો રહી જઈશ. વાહ. પણ હવે તો કરાય ને સાહેબ, 27 વર્ષથી નહીં, માર્કેટમાં છો. ભાઈ એમના માપદંડમાં આપણે કેમ ફેરફાર કરો? સાહેબ, ધોરાજીથી ખટારો લઈને એક ડ્રાઈવર નીકળે, એને 10 બમ્પ આવે વાહ. તો હળવેક દઈને બમ્પ આમ કરીને મંજિલે પોગાડે કે નહીં? પોગાડવું જ પડે. પણ તો એમ એને ક્યાં બમ્પ આવશે ને એ જ મેં એને કીધું છે. મારા બમ્પ અલગ છે, ઈ તો જોવો. હું એને રોડ હાઈવે થઈ 5 વર્ષ સુધી મેં એને ગાવા નથી દીધું, મારી ભેગો રાખો એને. હું એમ કહું, જો હું ડાયરી ખોલતો ખાલી. પેલો ભાઈ છે ને બગાસું ખાય છે, જો એને આ ભજન નથી ગમતું. પેલો છે ને જો 100 રૂપિયા મૂકવા આવ્યો, આનું વિઝિટિંગ કાર્ડ લઈ લેવા, આ કોક દી કાર્યક્રમ કરશે તારો, આ તારો કાર્યક્રમ કરશે. આખા પ્રોગ્રામનું એનાલિસિસ કરતા રાત્રે પૂરો થાય ને કે ઓલો જોયું પેલી લાઈનમાં બેઠો તો ઈ નકરો મોબાઈલ તો હતા નહીં ત્યારે, પણ અસ્થિર તો માણા પેલાનો હતો ને કાંઈ, બધાય તો કાંઈ ભજન સાંભળવા જ ન આવ્યો હોય એને એને ઘણાઈને આમ સીન નાખવામાં કે જોયું પેલી લાઈનમાં જે મૂળ આયોજક હતો ને એને ભજનમાં રસ નહોતો, રસવાળા ત્રીજી લાઈનમાં બેઠા હતા. વાહ. એટલે ઈ શીખવાડ્યું કે ત્રીજી લાઈન છે ને, પેલી લાઈનના આયોજકો છે એ તો કામમાં જ હોય, એ તો ઊભા થઈને વયા જાય, એટલે કે એ તમને ડિસ્ટર્બ જ કરી નાખે. વાહ. તો હું ક્યાં ક્યાં ડિસ્ટર્બ થાઈશ એક બાપ તરીકે, એને મને એક સમજાવ્યું. હજી ક્લાસિક દર્શન છે. આખું આખું ક્લાસિક છે. કે કોઈ બાપે કદાચ આવું રીતે દીકરાને નહીં કીધું, અને કદાચ હું કદાચ શબ્દ ન વાપરી શકું આમાં, કે મને જે પહેલું એનાલિસિસ હતું પછીના એનાલિસિસ ફર્યા પછી લોકોને પકડતા મને આવડી ગયું, પણ જે પહેલી વાર મારે હું રજૂ કર, આ ન બોલાય, આ જ્ઞાતિની વાત થઈ બેટા, આ જ્ઞાતિને ખોટું લાગી જાય, આ ભજન ન બોલાય, આ જોક્સ ન બોલાય, વાહ. ઈ જે પહેલી આચાર સંહિતા મારી હતી ને લોક સાહિત્યમાં, વાહ વાહ. એમણે સાબિત કરી. આ બાજુથી તને ફૂલનો હારે આવશે, આ બાજુથી એક અપશબ્દ આવશે, એને બંધ કરાવો એવું તો તને ક્યાંય ઢીમડું નહીં ઉઠે, ધ્યાન રાખજે. પણ તારે આખા ઓડિયન્સને નિર્દોષ સમજીને ચાલવાનું છે. તારે શું કરવાનું છે? પોરબંદરથી જે ગાડી ટ્રેન ઉપડે દિલ્હી પોગે, શરત 2 હોય, કાં ધીરી હાલે અને કાં ઉતાવળી હાલે, પણ એને રહેવું પડે પાટા ઉપર. વાહ. જો એ જેતલસર જંકશનમાં હેઠે ઉતરી જાય તો ક્રેન બોલાવવી પડે. પાટોનો એમ તું જો પાટો ઉતર્યો તો ગયો. અને એ પૂરો ભરોસો કે જ્યારે પહેલી વાર લંડનની ટૂર હતી ત્યારે જે સાથી કલાકાર હતા એના રિપોર્ટ હતા કે એ તો બહુ ડ્રિંક કરે છે, તો ગામમાંથી પપ્પાને માર્કેટમાં ગયો કે મરી જાય તમારો છોકરો દારૂડિયો થઈ જાય. ત્યારના પપ્પાના જે એનો ભરોસો છે ને એ મને ડગવા નથી દે. વાહ વાહ. કે મારો કે તમે કહો બધું હું જ કહું, બિલકુલ નહીં, કોઈ દિવસ એ લાઈન પર જાય જ નહીં. આ એટલો ભરોસો જાય જ નહીં. વાહ. તો એ બાપનો ભરોસો હતો. હું અને મારા માટે એ બહુ મોટી પરીક્ષા હતી કે એક દારૂડિયા માણસ સાથે જે 4 પેક પીને સ્ટેજ ઉપર ચડે છે અને એની ભેગો મને 1.5 મહિનો મૂકી દેવાનો. આપણી નબળી કડી છે. અને હા, મંચની નબળી મંચ એટલે તો મને એમ થયું કે મારા માટે એ કેવડી મોટી વાર્ષિક પરીક્ષા હતી. અને પપ્પાએ એમ કીધું કે કદાચ ઓલો મૂકીને આવે ને તો આવે, નક્કી નહીં. વાહ. મારા છોકરામાંથી હું તો નાનો હતો ઉંમરમાં, અને ખરેખર એવું થયું સાહેબ કે આખો ફ્રીજ ભરેલો હોય ત્યારે કોઈ નહોતું, માત્ર બાપનો ભરોસો. વાહ. કે હું કોનું સંતાન છું. મારા બાપે 40 વર્ષથી ભજન ગાયા અને બહુ બધી યારે વારા નથી આપ્યા, મારા બાપુજીના વારાય નથી આપ્યા, મારાય વારા નથી આવ્યા. મારે તો વારો લેવાનો છે ને વારો લેવા માટે મારે મારું શરીર ટકાવવું પડશે. વાહ.
એક પ્રસંગ તો સાહેબ એવો બનેલો જે હો કે બરોડામાં મને ખબર પડી કે જોરદાર ફંક્શન છે તો એક મહાત્માને મેં કીધું મહાત્માજી મારો એક દીકરો તૈયાર થાય છે તમે જો સ્ટેજમાં એને ચાન્સ આપો તો બોલાવી લો મેં ફોન કર્યો મેં આવી ઓનલાઈનમાં કે તું આવી જા ને બરોડા બહુ મોટું ફંક્શન છે 20,000 લોકો છે અમે ત્યાં હતા હા અહીંયા વયા ગયા હતા મારા ચાન્સ માટે મારા ચાન્સ માટે કે આને જો મારા દીકરાને આમાં ચાન્સ મળે વાહ. તો મારા છોકરાનું 20,000 ના ઓડિયન્સમાં નામ થઈ જાય 12 કલાક સુધી એ મહાત્માએ હમણાં ગોઠવું છું આમ જો આને કહું એટલી જ વાર આને કહું એટલી જ વાર સાંજ પડી ગઈ ને મને કે પપ્પા હું જભ્ભો પહેરી લીધો ઓલો જરીવાળો મંત્રેલો જભ્ભો હતો તેથી એમ કે એ જભ્ભો પહેરીને આમ આપણે કોઈ ગણે હતો હું ડુગલી એકદમ પાતળો મને કે પપ્પા નીકળી જવાય હવે ઓલે એમ કીધું કે હવે આમાં તો બધું ફિક્સ છે આમાં જગ્યા નહીં મળે 12 કલાક 2 દિવસથી પપ્પા વાહે પડ્યા છે 8 કલાકનું બાસમાં ટ્રાવેલિંગ કરીને હું એક ચાન્સ માટે ગયો છું એટલે હું તો ત્યારે બાળક બુદ્ધિથી પપ્પા તમારે પણ મને હું કામ બોલાવો અહીં સુધી મને ધક્કો પછી અમે હાલો મેં કીધું હવે ગોળી મારી દી આ ઓડિયન્સને અને આ ફંક્શનને અંબે બસમાં બેઠા બસ ઉપાડવાની વાર હતી આ વાત મીડિયા અમે પહેલી વાર કરી રહ્યો છે જે હો જે હો કારણ કે આપ જેવો માણસ નથી મળ્યો ને અમને પૂછવા જેની પાસે અમે દિલ ખોલી હતી અને અંધારું હતું અડધી કલાક પછી બસ ઉપડશે અમે એ બસમાં અંધારામાં બેઠા અને એ અંધારામાં એક કાગળને પેન લઈ અને મેં એક ભીષ્મ પ્રતિજ્ઞા લઈ વાહ કે બાપુજી આજે છેલ્લી વાર તમે મારો ચાન્સ તમે કોઈને રેફરન્સ હવે જિંદગીમાં મારો આપતા નહીં ક્યાં વાત હે હવે પછી તમે ગામમાં જો તમને એમ ન કહેવામાં આવે ને કે વિષ્ણુભાઈ એક ડેટ લઈ દો સાંઈ રામદેવની એવું નામ ન બોલાવું ને તો જે હો તો મારું મૂછ મુંડાવી આવજો જાહેરમાં ટકો કરીને મારા માથે જોડાનો હાથ પહેરાવે જે હો હવે મારે કોઈના રેફરન્સથી નથી હાલવું વાહ તમે બાપ છો તમારી એક કેર છે તમારી ફરજમાં આવે પણ આજથી હું તમને આ ફરજમાંથી મુક્ત કરું છું વાહ હવે જિંદગીમાં જીવો ત્યાં સુધીમાં કોઈ ન કહેતા કે મારા દીકરાનો પ્રોગ્રામ રાખો વાહ હવે તમારા દીકરાની મહેનત બોલશે વાહ અને તમે ખાલી હવે તો બહુ રોયા અમે તે એ રાતે કે હવે બેટા મેં આ ટ્રાય કરી પણ થયું નહીં. ક્યાં વાત હે ક્યાં વાત હે અને પછી દોઢ જ વર્ષમાં જે કલાકારોને આપણે લાખોની મેદનીની વચ્ચે પોખાતા જોઈએ છીએ જે કલાકારોની ઉપર મેદનીઓ હોવારી જતી હોય એમ જોતા હોઈએ છીએ જેની ઉપર તાળીઓના ગડગડાટ થમતા નથી હોતા એ લોકોને ખબર નથી હોતી કે એમાં કેટલા આંસુડા છુપાયેલા હોય છે બાપ દીકરાના કેટલા આંસુડા એમાં છુપાયેલા હોય છે અને બાપ દીકરાના તો હું નથી માનતો કે ક્યાંય છે આ તો એક સાહિત્ય જગતની વિરલ ઘટના છે કે પિતાએ આટલી કાળજીપૂર્વક પુત્રને મંચ માટે સજાવ્યો હોય એવા ઉદાહરણો ગોતવા જાય તો ઇતિહાસમાં પણ જડે નહીં કેટલાક પિતાઓએ પુત્રોને વ્યવસાયના ક્ષેત્રમાં આગળ કર્યા છે મોટા કર્યા છે કેટલી મદદ કરીએ છીએ પણ આટલો સંવેદનશીલ ઘટનાક્રમ હું નથી માનતો આને લખવો જોઈએ અને પછી પપ્પા એવું ઈચ્છતા હતા એટલે ત્યારે એવું હતું કે કોઈ પણ હાસ્ય કલાકાર કે લોક સાહિત્યકાર કોઈ એક ગાયકની ભેગો વયો જાય તો વાડ ભેગો વેલો ચડી જાય એટલે એ પેટર્ન હતી ત્યારે સ્વતંત્ર હાસ્ય દરબાર દૂર દૂર સુધી દેખાતા નહોતા કે થશે એવી મને પણ શ્રદ્ધા નહોતી વાહ તો કોઈની સાથે જ રહેવાનું કોઈના સાથે વખાણ કરવાના અને એમાં એ આપે એ બજેટ રાખવાનું અને એમાં સંતોષ માનવાનો અને ઓડિયન્સ પાછું કહી દે કાલો ભાઈ હવે મૂકો હવે એમ વારો આવવા જોઈએ એવા અપમાનો તો મેં સહન કર્યા એમાં કંઈ એ સમયની પેટર્ન હતી એમાં કંઈ મને અત્યારે એનો રંજ નથી પણ એ દિવસ પછી એ પ્રતિજ્ઞા પછી એ રાત પછી પપ્પાએ રેફરન્સ કરવાનું બંધ કર્યું અને મેં મારી સ્વતંત્ર મહેનત એમને કહીને જ એમને પૂછીને અને 2 વર્ષમાં એ જ મહાત્માનો પાછો ફોન આવ્યો 2 જ વર્ષમાં વાહ કે હવે તમારે પાછું પરફોર્મન્સ કરવા આવવાનું છે ત્યારે મેં એને એમ કીધું કે હવે મારા 51,000 રૂપિયા થશે વાહ હું મફત આવ્યો હતો એક વખત પણ હવે બે જ વર્ષમાં અને વ્યવસ્થિત રીતે અમે અહીંયા પરફોર્મ કર્યું અને અમે બદલો 51,000 રૂપિયા એ અમારી ભીષ્મ પ્રતિજ્ઞાની આહુડામાં ઓછા હતા પણ તોય એ સમયે કે ના ઓકે સમય આપે છે ત્યારે અમને ભરોસો બેઠો કે ઈશ્વર છે તમારા આહુડાનો તમારી મહેનતનો સરસ્વતી જોવે છે કોઈ કોમની આ પેટર્ન નથી કોઈ કોમની કોઈ એમ કહેતું હોય કે આ એક કોમની વિરાસત છે આ વાત સાથે હું સહેજ પણ આ સરસ્વતીની વિરાસત છે હૃદયપૂર્વકની માત્ર ઓડિયન્સને મોજ કરાવવા માટે કરેલી શુદ્ધ હૃદયથી કરેલી સાધના હોય તો તમે કોઈ પણ કોમના હો ગમે એ ગામના હો ને ગમે એ ઉંમરના હો સરસ્વતી તમને પોંખે પણ રૂપાલા સાહેબ સમય એવો છે કે 180 માણસો એવા છે કે જેને બધું મફત કરવું છે
બધું જ મફત કરો. મફતિયું જ માણસ છે. સત્તાધારમાં ગયા પછી તમે વિસાવદરની સારી હોટલમાં જમવું છે એવું બોલવાના જ નથી, કારણ કાંઈ મફત મળે છે. ઓહો, પરબ ગયા પછી તમે ભેહાણમાં જમવું છે એવું કરવાના જ નથી, પૈસા ખર્ચવાના જ નથી. મોટા ભાગના આયોજકો એની પાસે આવ્યા હોય, આ તો આપણું છે, જો બીજા પ્રોગ્રામમાં તમને છે ને આપશું, અત્યારે આ પ્રોગ્રામ તમે કરી દો. વાહ, એટલે હું એમ કહું કે પહેલા લગ્ન કરો ને પછી બીજું ઘરઘેણું થશે. અને કાં કોઈ એવા આવે કે આપણે 4 પ્રોગ્રામ કરવા છે, એક પાલનપુર, એક ભરૂચ, એક બરોડા અને એક મદ્રાસ. એટલે 4 પ્રોગ્રામની વાત આવે એટલે એ એમ કે ઓહો પપ્પા 4 આવ્યા, મેં કીધું એક જ કરવાના છે, એટલે ઈ 3 કેન્સલ કરવાના છે. એ મદ્રાસનો કરાવી લે નબળા બાર્ગેનિંગ. બાર્ગેનિંગ બહુ હોશિયાર. ગુજરાતી પ્રજા હતી ને. હમણાં ફોરેનર વારે કરવાનું હતું. ભુજથી 2 માણસો આવ્યા, મને કે સંતવાણી તમારી કરવી છે, એટલે મેં એને પુરસ્કાર કીધો. એટલું બધું મેં કીધોય નહોતો કાંઈ. એમ. તો મને કે યાર આવડા મોટા બંગલામાં રહ્યો છો, આ આટલું કમાય છે ને શું તમે યાર આવી રીતે 50,000 રૂપિયા. મેં કીધું તમે છે ને આની સાથે ફોટા પડાવવા આવ્યા છો, હું સમજી ગયો છું, અને 11 વાગ્યા છે, હવે તમે જમીને જાઓ. પણ મારે તમને એક વાત કહેવી છે, તમારે મુંબઈ જવું હોય રાજકોટથી, તો તમે ટિકિટ લઈને બેસો કે વગર ટિકિટે ચડી જાઓ? મને કે ટિકિટ તો લેવી પડે ને. મેં કીધું નહીં, વગર ટિકિટે તમે પાટીએ ચાદર ઉડીને હોઈ જાઓ ને, હું વાંધો. મને કે ટીટી આવે, ચેકિંગ કરે, ડબલ ચાર્જ થાય. અચ્છા ટિકિટ લ્યો તો બોરીવલી જ ઉઠવાનું છે ને? ચાય વાલી આવી, ચાય વાલી, અદરક વાલી. તો કે હા. મેં કીધું ભલા માણસ યાર, મૂલ્ય ચૂકવીને ભજન સાંભળો ને. આવું મફતિયું માણસ લઈને હું ફરો છો? તમારી પાસે પુરસ્કાર તો છે નહીં, તમારે મફત ટિકિટે મુસાફરી કરવી છે, બરાબર? એટલે સમાજના મોટા ભાગના માણસો લગભગ એમ આને ઓછું દેશું ને આને ઓછું દેશું ને એમ જ તે બધું. હે હા હા, એ પ્રોગ્રામનો આખો એક ભાગ છે. આ એક ભાગ છે આખો. કલાકારે બજેટ ફનાફીને. પેલા બનાવે, કોઈ પછી ડોનર ગોતે, પછી જેટલા ડોનર જડે એમાં એની પાસે જડે નહીં, પણ એની આંટીમાં જેટલા આવી જાય એને અનુરૂપ પછી નીચે એક્ઝિક્યુશન છે. કોઈ અજાણ્યા કવિની કવિતા છે પણ મને ગમે છે. કલાકારે ફના થઈને કૃતિને માતબર રાખી, વાહ ભૂસીને ચિત્ર પોતાનું એણે બીજાની રેખા અમર રાખી. વાહ ન રાખી દાન ઉપર દ્રષ્ટિ, એણે તો સદાય દાતા ઉપર રાખી. વાહ, અને જેવી જિંદગી આપી દે ખુદા, અમે શંકા વગર રાખી. નાજીરે બહુ સરસ એક ગઝલ લખી છે જય હો. કે જમાનો એમાં મારા જીવનનું હીર ખેંચે છે, દુશાસન જેવી રીતે દ્રૌપદીના ચીર ખેંચે. ક્યાં વાત હૈ, જમાનો. ક્યાં વાત હૈ, આજે ને ક્યાં વાત હૈ. શોભિત દેસાઈ નામના એક કવિ હામાં બેઠા છે ને એટલે શેર ઉગે છે. જય હો, જય હો, જય હો. જમાનો જમાનો એમ આ મારા જીવનનું હીર ખેંચે છે, દુશાસન જેવી રીતે દ્રૌપદીના ચીર ખેંચે છે. ક્યાં વાત હૈ, ક્યાં ભટકવું દરબદર મુજને કદી ગમતું નથી નાજીર, પરાણે જાઉં છું જ્યાં જ્યાં મને તકદીર ખેંચે. ખેંચે છે. ક્યાં બાત. વાહ, જમાનો એમ આ મારા જીવનનું હીર ખેંચે છે, દુશાસન કલાકાર આખી રાત જાગે, પત્ની બાળકોને મૂકીને ઉજાગરા કરે, પુરસ્કાર મળ્યો ન મળ્યો, એ હીર ખેંચાય છે કલાકાર. વાહ. રૂપાલા સાહેબ, એક વાત મોજે દરિયાના મને માધ્યમ, લાગતું કે કોઈ કલાકાર પાસેથી મેં સાંભળી હોય. હા ક્યાંય ગઝલ, આ જૂનો માલ છે ને, 50 વર્ષ પહેલાનો માલ છે. કહો હું જાઉં કાશીએ કે નાજીર જાઉં મકાએ, વાહ, હા. કહો હું જાઉં કાશીએ કે નાજીર જાઉં મકાએ, અહીં આ મૂર્ત ખેંચે છે ને અહીં આ પીર પીર ખેંચે. ખેંચે છે. હાય હાય, અહીંયા મુહૂર્ત ખેંચે છે. જમાનો એમ આ મારા જીવનનું હીર ખેંચે છે. છેલ્લી કડીમાં બહુ સારી વાત કરે, તરસ્યા જીવને મારે તો ધરપત આપવી પડશે. તરસ્યા તરસ્યા આ જીવને મારે તો ધરપત આપવી પડશે, હું જાણું છું મને આ ઝાંઝવાના નીર ખેંચે છે. ક્યાં બાત હૈ, ક્યાં બાત હૈ, ક્યાં એમ વાત. કવિ અને કલાકાર હોય વાહ, એ કેટલી કસોટીમાંથી આવતો હોય છે, વાહ, કેટલી બધી કસોટી. ગંગા સતીનું ભજન જીવતું ક્યારે રહીએ? ગામડાનો એક ભજનીક કોથળામાં તબલા લઈ પેટી લઈને જાય, પહેલાં નક્કી કરવા જાય, પછી પ્રોગ્રામ કરવા જાય ત્યાં કે ભાઈ અમારે એક પતિ પત્ની કૂવામાં પડીને મરી ગયા, ભજન બંધ છે. વાહ, હવે કે એસટીના ભાડાના તો આપો, એ ન મળે. વાહ, ત્યારે મેં એક વખત જ્યારે સાહેબ અમદાવાદ આપણા સીએમ હતા ત્યારે લખ્યું હતું કે ભાઈ આ કલાકારને એસટીમાં તો ફ્રી પાસ આપો. નાના કલાકાર, પપ્પાએ આવું નાના કલાકાર, ગુજરાત સરકાર, હાલો ગાડીઓ તો છે અમારા જેવા કોઈ પાસે, પણ આ બિચારો જે ગંગાસીતનું ભજન જીવતું રાખે છે, વાહ, સરકાર શું કરે એના માટે? વાહ, 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 સરકાર એટલું તો વિચારો કે આ ભજનીક છે ને આ વારસો અમર રાખે છે, વાહ, આના માટે કાંઈક તો વિચારો. વિચારતા નથી કોઈ. એટલે આ એમની ચિંતા છે. અને પપ્પા પાસે ઘણા ભજનો શીખવા આવે છે અત્યારે છોકરા છોકરીઓ ઘણા બધા, અને એ જ વારસો મેં પણ કે આ કોઈને દેજો, નહીતર છે ને અવગત જાશું આપણે. વાહ,
આ બાપુજીની કે ભાઈ આ તને જે આવડ્યું ને એ તારી પછીની પેઢીને, એટલે જો મોજે દરિયામાં મેં 4, 5, 10 નામ જે મોકલા મોજ કરાવે એવા. કે એ એટલા કે આ મારી પછીની જે પેઢી છે જે ઉંમરના લીધે ખાલી નાના છે, હા બિલકુલ. પણ એ આવતીકાલના સાંઈરામ કરતાંય મોટા નામ હશે કદાચ, એ મને પૂરેપૂરો ભરોસો છે. તો મને કોઈ આ બાવડું પકડીને નહોતું સ્ટેજ ઉપર ચડાવ્યું, તો મારી ફરજ છે કે મને નથી મળ્યું ને એનો બદલો હું મારી પછીના ઓડિયન્સ, મારી પછીના કલાકારો હારે ન લઉં, હું એને આપું. હું એને આપું. તો અહીં એક નવી પરંપરા, નહીં તો એ પરંપરા મેં નવું શું કર્યું, મને કોઈ ડાયરી નહોતી આપી વાહ અને હું કોઈ ન આપું, તો અરે ભાઈ એના કરતા હું મદદ કરું, વાહ, હું એને મોટી સલાહ વાત છે, આપું મોટી વાત છે. કે ભાઈ તમે આમને આમ કરજો, રૂપાલા સાહેબ હું બોલવું એ તમે કરજો. આ તો ગામડાનો સરપંચ એમ કે હું કૂવો નથી કરી શક્યો, બીજો સરપંચ એવો એ ન કરી શકવો જોઈએ, એના જેવી વાત છે. એના જેવી વાત છે આ. તો પાણી વગરનું રહે ને ગામ, ગામ પાણી વગરનું રહે. તો વિષ્ણુ પ્રસાદજી, તમારા નામે એક ભજન બહુ પ્રસિદ્ધ થયું, જી જપલે હરી. હાજી હાજી. આ ભજન આમ મેં અદ્ભુત. એક સિરિયલ માટે આમ લખ્યું હતું, વાહ અને ભજનો તો મેં ઘણા લખ્યા, પણ આ મને એટલું બધું ગમી ગયું. એમાં અનુપ જલોટા રાજકોટ આવ્યા અને અમે દોસ્તી કરી, બિહારીભાઈ ગઢવી અને અમે દોસ્તી એવી જામી કે એના ઘરે બેગ લઈને ઉતરવાના સંબંધો થયા. તો એના કારણે ચંદનદાસ, પિનાજ મસાણી, અશોક ખોસલા આ બધા દોસ્તી થઈ. અને એક મારો સ્વભાવ કે આપણાથી ટોપ લેવલના હોય ને એની પાસે બેહવું, જાણવા મળે. વાહ. બિલો લેવલના હોય એની યાર બેહીને શું કામ છે? કારણ કે મોટા ભાગનો આ લોકસંગીતમાં સાધના થોડીક કરી લે ને તરત જ દાઢી વધારી, કાળી શાલ નાખી, થોડું પહેરીને આવી જ જાય, આવી જ જાય. વાયરલ થવાની ઉતાવળ છે. વાયરલ થવાની એટલી બધી એને ઉતાવળ છે. હું એમ કહું, તમે વેરાવળના દરિયામાં સોમનાથ મંદિરની પાછળ 100 ગ્રામ ભજીયા લઈને બેઠા હો અને બે પતિ પત્ની ભજીયા ખાઈ લ્યો, પછી જેમાં ચટણી ચોટી હોય થોડીક, એમાં દરિયાનો ઝકોળો આવે, પવન આવે, વાહ. એટલે એ કાગળ ઉપર જાય, ઉપર જાય એટલે સોમનાથ મંદિરની ધજાને ચટણી ચોટાડે. એને સાધના નો કહેવાય, એને હોબાળો કહેવાય. વાહ. એ ઊંચાઈ તો મેળવે જ છે. ઊંચાઈ તો મેળવે જ છે, પણ એ સાધના નથી. અને આ વાક્ય બાપુજીનું એવું સિરિયસલી પકડેલું છે મારા માટે. મારા જીવનના મંત્રો મારા બાપુજીના અમુક વાક્યો છે કે બેટા ધીમો રહેજે, બહુ ઝડપથી સફળ થઈ ગયા ને એ ઝડપથી વયા જાય છે. વાહ. કે આમાં એટલે ઈશ્વર કૃપાથી ક્યાંય સ્ક્રિપ્ટનું મારું સેન્સર બોર્ડ જ મારા બાપુ અને મારો પરિવાર, બહુ સરસ. એટલે એકબીજાને એટલે ગોટાળા નથી થતા ક્યાંય. અને એટલે જપલે હરિકા નામું 7મા ધોરણમાં હતો ત્યારે પહેલી વાર પપ્પાએ મને શીખવાડેલું. એટલે નારાયણ સ્વામી, એની વાત તો પછી કરું. નારાયણ સ્વામીને મેં આ ભજન જ્યારે આપ્યું ને ત્યારે નારાયણે મને એમ કીધું, હું તમારું કાંઈ ગાવાનો નથી. એટલે દોસ્તીના સંબંધો, દોસ્તીના સંબંધો હતા. કારણ કે એની પૂર્વાવસ્થામાં એ મારી સાયકલ ઉપર બેઠા હતા. વાહ. અને જ્યારે એ અમરનગર આવે મારા વતનમાં, ત્યારે ગામમાં 4 જ બસો આવતી અને વાવડીમાં એમના બેન હતા. વાહ. એ એક ભજનીકને મળતા, અમારા જટાશંકર દાદાને, અને એ એમ કહે કે મને ઓલો જુવાનીઓ વાવડી મૂકી જાય, એ જુવાનીઓ એટલે હું. વાહ. જેથી મારી ઉંમર 20 વર્ષની હતી. હું એને સાયકલ ઉપર બેહાડીને વાવડી મૂકી આવતો, પાછો સાંજે તેડી આવતો. હું એમ કહું, દાન ભજન ગાવા પડશે હો. એટલે મારે ત્યાં એને ભજનો ખૂબ ગાયા. વાહ. અને પછી એ તો સંન્યાસમાં વંદનીય વ્યક્તિ, તો ગાંધર્વ, પણ મેં કીધું આ એક ભજન છે, જો તમે ગાઓ ને તો હું રાજી થાવ. મને કે લાવો. પછી મેં એ ભજન સૌથી પહેલાં તો રાજેન્દ્ર મહેતાને આપી દીધું, જે લતા મંગેશકરની સામે, પ્રભુકુંજની સામે વિમલા મહલમાં રહે, અને એને ગમી ગયું. તો એને રાજેન્દ્ર નીનાની જોડી કહેવાય, જોડી હતી સ્વરયુગલ હતું, બહુ સરસ. અને એ એટલું સુરીલું એણે ગાયું. એ ઓમ નમઃ શિવાય કેસેટમાં ખૂબ આગળ વધી ગયું. એટલે મેં તો 5 વર્ષ પછી નારાયણ સ્વામીને આપ્યું. પછી મેં ગાયું તો હાળું સરસ છે આ. પછી એને શરૂ કર્યું. પછી બધા પૂછવા માંડ્યા કે ભાઈ ભજનો તો બધા છે, પણ આ કંઈક નવીન પ્રકારનું ભજન લાગે છે. વાહ. તો એ કે ભાઈ આ મને વિષ્ણુ પ્રસાદ દવે આપી ગયા છે. અને દેવપરામાં કાર્યક્રમમાં એનો પ્રોગ્રામ હતો આ વિડીયો પણ છે. એ ત્યારે વિડીયોનો યુગ આવી ગયો. તો એ ભજન એટલું બધું સરસ છે, બધાને ગમે એવું ભજન છે. અમે બાપ દીકરા અને રચના. રચના પિતાશ્રી. વાહ, ક્યાં વાત હે. જપ લે હરી કા નામ મનવા, જપ લે હરી કા નામ, જપ લે હરી કા નામ મનવા, જપ લે હરી કા નામ, उसके नाम से बन जाएंगे, उसके नाम से बन जाएंगे तेरे बिगड़े काम मनवा, जप ले हरि का नाम मनवा, जप ले हरि का नाम.
निर्धन को धनवान बना दे, नाम ही नर को नारायण की एक पहचान बना दे, एक पहचान बना दे। मतलब एक है राम कहे तू, मतलब एक है राम कहे तू, या कह ले घनश्याम मनवा, जप ले हरि का नाम मनवा, जप ले हरि का, जप ले हरि का नाम, 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 जप ले हरि का नाम मनवा, जप ले हरि का नाम। આના પછી જપ લે શિવજી કા નામ ને જપ લે મેલડી કા નામ ને એવું બધું ચાલ્યું. કવિઓ બિચારો ખૂબ મહેનત કરી એમ, પણ લગ્ન તો પહેલા જ હોય, બાકીના બધા ઘરઘેણા હોય. એટલે હું કોઈ એવો સમર્થ કવિ નથી, પણ ક્યારેક એવી પ્રેરણા મને થઈ જાય. મને એમ થઈ જાય કે હા, મને એક ભાઈએ કીધું મને કે હવે એવા સંતો ક્યાં મળે. મેં કીધું આ દેડકા ને માછલા ને વંશ હજી એમને છે, તો હું સંતોને કોઈ ખટારો ભરીને વેરાવળના દરિયામાં નાખી આવ્યું છું? થોડા તારી આંખ ઉગડતી નથી. વાહ, સફેદ કપડામાં તમને સંત મળે સાહેબ. વાહ, આજે પપ્પા રિટાયર્ડ થાય છે, શું પપ્પા કદી રિટાયર્ડ થઈ શકે? વાહ, દરેક સંતાનનો પ્રથમ પુરુષ એક વચન એટલે પપ્પા. વાહ. આ સંદેશ વોટ્સઅપ પર ઘણું વાયરલ છે, પણ નામ વગર મેં કીધું મને એ કાંઈ બહુ એની ચિંતા નથી. આમ તો પોલાદ મેં કદી સ્પર્શ્યું નથી. હા, હું મારા પપ્પાને અડ્યો છું. વાહ, મારા ઘરની વન મેન સરકાર એટલે પપ્પા. એ હું તો લઈ ગગનમાં ઘેરી બની બાવરી રે, એ હું તો લઈ ગગનમાં ઘેરી, હું તો લઈ ગગનમાં, એ હું તો લઈ ગગનમાં ઘેરી. વાહ.